स्वाध्याय 10.4 क्वेश्चन नंबर 3 तरफ આપણે જઈએ। ક્વેશ્ચન 3 ની રકમ જોઈએ તો આપણને અહીંયા ક્વેશ્ચન 3 ની રકમ આપેલી છે। જો એકમ સદિશ એ i સાથે π/3 માપનો ખૂણો, j સાથે π/4 માપનો ખૂણો અને k સાથે લઘુકોણ થીટા બનાવે તો થીટા શોધો અને તે પરથી સદિશ એ ના ઘટકો શોધો। કોઈ એકમ સદિશ છે, આપણે જાણીએ છીએ કે સાહેબ અક્ષો સાથેનો ખૂણો, આપણે સ્વાધ્યાય 10.1 ની અંદર દિક ખૂણાઓ દિક કોસાઇન 10.2 ની અંદર આપણે જે જોયેલું છે તે માટેની વાત અહીંયા છે કે સાહેબ કોઈ સદિશ છે x અક્ષની ધન દિશા સાથે એક એકમ ચાલે એ પ્રમાણે એકમ સદિશ i સાથે π/3 માપનો ખૂણો બનાવે છે। તો સૌપ્રથમ આપણે સદિશ લખી નાખીએ કે અહીં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જોજો i સાથે π/3 એટલે સાહેબ આપણે એનું નામ શું આપ્યું હતું, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ π/3, જે સાથે એને શું નામ આપ્યું હતું, બીટા π/4 અને ગેમા કે સાથે શું આપ્યું હતું, થીટા। ધારો કે આલ્ફા બીટા અને ગેમા આપણને આપેલા છે i સાથે, એટલે આપણે આલ્ફા બીટા અને કે એટલે કે z અક્ષ સાથે, x અક્ષ y અક્ષ ને z અક્ષ સાથે કોઈ સદિશ છે એ ખૂણો બનાવે તો એ ખૂણો આપણને આપેલા છે। હવે જે સદિશ રહેલો છે એ સદિશ એ કયા સ્વરૂપે લખાશે, સદિશ a ઇઝ ઇક્વલ ટુ x1i, જોજો ખાસ જોજો, y1j અને z1k આ સ્વરૂપે એકમ સદિશ કીધો છે। તો આપણે એકમ સદિશ આ સ્વરૂપે છે। ચાલો હવે તેને બીજા સંદર્ભે આપણને કોસ આલ્ફા બીટા અને ગેમા સ્વરૂપે કીધું તો એને આ સંદર્ભે પણ લખી શકીએ, x એટલે કોસ આલ્ફા i કેરેટ કોસ બીટા j કેરેટ અને કોસ ગેમા k કેરેટ। શા માટે આવું શા માટે સાહેબ લખ્યું, આ સંદર્ભે આપણે એને લખી શકીએ, આપણે જાણ્યું હતું કે સાહેબ કોસ દિક કોસાઇન એટલે કે LMN હે ને x ના સમપ્રમાણમાં જ હોય। આપણે વાત કરી તો આપણે x ની જગ્યાએ આપણને ખૂણા આપેલા છે, વાત કરી છે સદિશ છે i j અને k એટલે કે x y z અક્ષો સાથે એક એકમ સદિશ છે। તો આપણે એની જગ્યાએ શું લખી શકીએ, કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ i, y ની જગ્યાએ કોસ બીટા લખી શકશું। ચાલો હવે આપણે જ્યારે આપણે દિક કોસાઇન જ્યારે જોયું હતું ત્યારે ખૂણાના સંદર્ભે આપણે એક વાત જોઈ હતી, જોજો આ ખાસ આઈએમપી પ્રશ્ન પણ કહી શકાય, કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે, 1। ત્રણે ત્રણ ખૂણાઓ છે, સ્ક્વેરનો સરવાળો કેટલો થશે, 1 થશે। આપણે એની સાબિતી પણ આપેલી હતી, આની જગ્યાએ સાઇન પણ આપણે લઈ શકીએ હેને। તો કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ શું થાય છે, 1। ચાલો હવે આપણને આલ્ફા બીટા અને ગેમા આપી દીધા છે, ચાલો આપણે એનું મૂલ્ય લખીએ તો શું લખાશે, કોસ સ્ક્વેર આલ્ફા એટલે π/3, કોસ સ્ક્વેર બીટા એટલે π/4 અને કોસ સ્ક્વેર ગેમા એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે, 1। ચાલો કોસ π/3 નું મૂલ્ય, π/4 નું મૂલ્ય, તો આપણે કોસ π/3 કોસ સ્ક્વેર છે તો આપણે સીધું શું લખશું, કોસ π/3 નું મૂલ્ય શું થાય અને કોસ સ્ક્વેર, કોસ π/3 1/2 પણ કોસ સ્ક્વેર છે એટલે શું આવશે, 1/4। ખાસ જોજો π/4 એટલે 1/√2 એનો સ્ક્વેર એટલે શું થશે, તો કે 1/2 અને અહીંયા શું આવશે, કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1। ચાલો આપણે આ બંનેને આ બાજુ લાવીએ તો કરતા કોણ બનશે, કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 1/4 માઇનસ 1/2 આવું થશે। ચાલો હવે આપણે અહીં લસા લઈ લઈએ તો શું આવશે, કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 4 લસા આવશે તો 4 વડે નીચે 4 વડે ઉપર એટલે 4, અહીંયા તો 4 છે, અહીંયા 2 દુ 4 એટલે 2 ઉપર
छेदमां केटला आवशे 4। चलो शुं बनशे -1 -2 -3 4 - 3 एटले 1/4। चलो cos स्क्वेर थीटा इज इक्वल टू 1/4। चलो मैं वर्ग ने आपी दઉં तो शुं आवशे cos थीटा वर्गमूळ में आवशे 1 નું વર્ગમૂળ 1 4 નું કેટલું આવશે 2। મારે थीटा શોધવા શું શોધવા थीटा cos ने પેલી બાજુ લઈ જાઓ તો थीटा इज इक्वल टू શું લખાશે cos इनवर्स 1/2 આવું લખી શકાશે cos इनवर्स 1/2। ચાલો લખાય કે નહીં લખાય ચલો કોનું મૂલ્ય છે તો क्या थीटा નું મૂલ્ય તો કે π/3 નું મૂલ્ય 1/2 થશે। 1/2 આપણને આપેલું છે કોનું મૂલ્ય આવે તો કે π/3 આપણને ખૂણો અહીંયા મળી જાય છે। ઓકે કોસ ની અંદર કોનું મૂલ્ય તો કે સાહેબ π/3 નું મૂલ્ય શું થશે 1/2। હવે આપણે અહીંયા થીટા તો દર્શાવવાનો સાથે આપણે સદિશના ઘટકો પણ લખવાના છે। ચલો સદિશના ઘટકો લખી નાખીએ। સદિશ ए इज इक्वल टू जो अँ दर्शावीए cos अल्फा एटले शू आवे तो कि π/3 cos बीटा एटले शू है π/4 અને cos गेमा एटले आपने शू मळ्या π/3। आवुं मळ्युं के न मळ्युं अहीं लखशुं i कैरेट अहीं लखशुं j कैरेट ने अहीं लखशुं k कैरेट। आपणे जे अहीं सदिश दर्शाव्युं छे तेनी अंदर अल्फा बीटा अने गेमानुं मूल्य मूकी दीधुं। अल्फा अने बीटा तो आपेला अहीं आपणे गेमा मळ्या तो ए आधारे संदर्भे आपणे मूकी दीधुं छे। चालो हवे cos π/3 नुं मूल्य cos π/3 नुं मूल्य शुं थाय तो के 1/2 i कैरेट। π/4 नुं मूल्य शुं आवे तो के 1/√2 j कैरेट। cos π/3 नुं मूल्य तो के 1/2 k कैरेट। हवे आपणे अदिश घटको कीधा छे केवा घटको सदिश एना घटको लखवाना छे आपणे घटको एना लखवाना। चलो एना घटको शुं आवशे तो आपणे शुं लखशुं सदिश एना अदिश घटक क्या क्या मळशे तो कि 1/2 1/√2 અને 1/2 छे। फरी वातथी समझीए कि साहेब सदिश छे आई जे अने के साथे कोई खूणो बनावे दिक खूणाओ बनावे छे तो थीटा पण शोधवानो छे। खूणाना माप आपणे आपेला त्रीजो खूणो नथी आपेलो तो एना संदर्भे दिक खूणाओना सरवाळानी वात करीए cos स्क्वेर एटले के cos स्क्वेर अल्फा cos स्क्वेर बीटा cos स्क्वेर गेमा इज इक्वल टू 1 थाय अने ते सदिश आ संदर्भे पण लखी शकाय केम के एनी व्याख्याना आधारे मूल्य लखी नाखीए એટલે આપણને શું મળે છે थीटा મળે છે। શું મળે છે थीटा अथवा cos थीटा इज इक्वल टू 1/2 then cos theta is equal to cos π/4 then theta is equal to π/3 थीटा मળી गयो अल्फा ने बीटा आपेलू है साहब अपने सदिश ની અંદર अल्फा बीटा ने गेमा નું मूल्य मूकी दઈએ એટલે આપણને શું મળી જશે એના ઘટકો પણ મળી જશે। ચાલો ચોથો ક્વેશ્ચન આપણે કરી નાખ્યો છે। હવે ક્વેશ્ચન 5 તરફ આપણે જઈએ। ક્વેશ્ચન 5 ની રકમ ને જોઈએ। ક્વેશ્ચન 5 આપણને શું કીધો છે ક્વેશ્ચન નંબર 5 ની અંદર આપણે વાત કરેલી છે टेक्स्ट बुक में જોઈએ આપણે કે આપણને 2 રકમ ને જો 2 અહીં 2 i कैरेट प्लस 6 j कैरेट प्लस 27 k कैरेट क्रॉस શું આપેલું છે i कैरेट प्लस लेमडा j कैरेट प्लस म्यू के कैरेट इज इक्वल टू 0 सदिश। तो लेमडा અને म्यू શોધવાના છે આપણે। ચાલો આપણે બે સદિશો છે એના બહિર્ગુણન વિશે જાણીએ છીએ કે બે સદિશોનું બહિર્ગુણન જો 0 હોય અને ફરીવારથી યાદ કરીએ કે જો બે સદિશોનું બહિર્ગુણન 0 હોય તો આ બંને સદિશો મેં તમને એના ગુણધર્મોમાં લખાવેલું છે કે અહીં બે સદિશોનું બહિર્ગુણન એટલે કે સદિશ A ક્રોસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ 0 સદિશ। તેથી બંને સદિશો કેવા હશે જોજો બંને સદિશ એકબીજાને સમાંતર અથવા સમરેખ થાય।
समांतर अथवा केवा थाय समरेख के बे सदिशोनुं बहिर्गुणन इज इक्वल टू शून्य सदिश तो बंने सदिश एकबीजानी समांतर अथवा समरेख थाय। समरेख माटेनी शरत આપણે બે રીતે જાણીએ છીએ કે સદિશ b ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા સદિશ a કરીએ તો એમાં લેમ્બડા મળે તો પણ કહી શકીએ કે સમરેખ સદિશોના આધારે આપણને મળશે। બીજી શરત એવી છે કે બે સદિશો જે છે એના ગુણોત્તર સમપ્રમાણમાં હોય તો આપણે અદિશ ઘટકો એના લઈ લઈએ અને એનો ગુણોત્તરના આધારે આપણે કામ કરીએ। ચલો ગુણોત્તર લઈ લઈએ કે 2 એનો અદિશ ઘટક એટલે કે 1 ઇઝ ઇક્વલ ટુ 6 બાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 27 બાય શું લખી શકાશે આવું લખી શકાશે। કેમ કેમ ખબર પડી કે સાહેબ બંને સદિશોનું બહિર્ગુણન શૂન્ય સદિશ તો સદિશો એકબીજાને સમાંતર અથવા કેવા હોય સમરેખ હોય તો આવું લખી શકીએ। એનો જે ગુણોત્તર છે કેવો હશે સમપ્રમાણમાં સરખો હશે। ચાલો હવે આપણે કામ કરીએ। આપણે બે વસ્તુ શોધવાની છે એટલે કે લેમ્બડા અને મ્યુ શોધવાના છે તો આના બરાબર આપણે આવું કહી દઈએ 2/1 ઇઝ ઇક્વલ ટુ 6 બાય લેમ્બડા। ચલો લેમ્બડાને કરતા બનાવું તો શું બનશે લેમ્બડાને કરતા બનાવું ઓર બીજી વાત એવી થાય કે 2/1 ઇઝ ઇક્વલ ટુ 27 બાય મ્યુ આપી શકાય આવું કહી શકાય। આના બરાબર આ બધા સમપ્રમાણમાં છે તો આના બરાબર આ કહી દો આના બરાબર આ કહી દો। ચલો લેમ્બડાને કરતા બનાવું તો શું આવશે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2 આના છેદમાં 6/2। ચલો મ્યુને કરતા બનાવીએ તો શું આવશે 27/2। देन लेम्बड़ा इज इक्वल टू મને મ્યુ મળી જાય છે 27/2 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું મળે છે 3 તો આપણે આ પ્રશ્નની અંદર લેમ્બડા અને મ્યુ શોધવાના હતા। તો અહીં આપણને વાત જે આપેલી છે તમે ગુણધર્મોને જો ખાસ યાદ રાખ્યા હશે તો એના અનુસંધાને તમે સોલ્યુશન છે એ સરળતાથી આપી શકશો। ચાલો એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 6 ક્વેશ્ચન નંબર 6 તરફ જઈએ। क्वेश्चन नंबर 6 ની અંદર જે વાત કરેલી છે તેને જોઈએ। क्वेश्चन नंबर 6 માં આપણને વાત કરેલી છે ટેક્સ્ટ બુકમાં જોઈએ આપણે કે સદિશ a ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને સદિશ a ક્રોસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ આપેલ છે સદિશ a અને b વિશે શું તારણ નીકળે સદિશ a અને b વિશે શું તારણ નીકળે આપણે મેં તમને એક લાંગરાજનો ગુણધર્મ નિત્યસમ યાદ રાખવાનું કીધું હતું કે બે સદિશોનું અંતઃગુણન અને બે સદિશોનું બહિર્ગુણન જ્યારે આપેલું હોય ત્યારે હવે આપણે કોના નિત્યસમ પ્રમાણે કામ કરશું મેં ખાસ યાદ રાખવા કીધું હતું। હવે લાંગરાજે નિત્યસમ પરથી નિત્યસમ શું છે તો કે સાહેબ બે સદિશના બહિર્ગુણનનો વર્ગ વત્તા બે સદિશના અંતઃગુણનનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ સદિશ a ડોટ સદિશ b નો વર્ગ। આ કોનો નિત્યસમ છે લાંગરાજનો નિત્યસમ છે। ચલો a ક્રોસ b એનો વર્ગ આપણને શું આપેલો a ક્રોસ b 0 આપેલોનો વર્ગ 0 નો વર્ગ કરશું તો આપણને શું મળવાનો છે 0 પ્લસ a ડોટ b 0 એનો વર્ગ કરશું તો શું મળશે 0 ઇઝ ઇક્વલ ટુ શું મળશે સદિશ a સ્ક્વેર ડોટ સદિશ b સ્ક્વેર। चलो 0 प्लस 0 એટલે શું મળશે 0 ઇઝ ઇક્વલ ટુ સદિશ a ડોટ સદિશ b સ્ક્વેર। મતલબ એવો છે આપણને બે સદિશો છે ડોટ પ્રોડક્ટ કેવું છે 0 છે એટલે કે મતલબ એવો છે કે ક્યારે 0 થશે કે સદિશ આ અથવા આ બંનેમાંથી એક સદિશ કેવો હોવો જોઈએ શૂન્ય હોવો જોઈએ। તો આપણે અહીં લખી શકીએ અહીં સદિશ a ઇઝ ઇક્વલ ટુ 0 અથવા સદિશ b ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે સદિશ a નું માન ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય 0 હશે અથવા b નું મૂલ્ય 0 હશે। તેથી સદિશ a પણ 0 અથવા સદિશ b પણ 0 બંનેમાંથી કોઈ પણ એક 0 હશે તો જ આ શક્ય છે નકર શક્ય છે નહીં। મેં તમને યાદ રાખવાનું કીધું હતું કે જ્યારે રકમની અંદર અંતઃગુણન અને બહિર્ગુણન બંને આવે ત્યારે કોનો નિત્યસમને આપણે યાદ રાખશું તો કે લાંગરાજનો નિત્યસમ। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે તદુપરાંતના ક્વેશ્ચન તરફ જઈએ। આપણે ક્વેશ્ચન 6 જોયો હવે ક્વેશ્ચન 7 તરફ આપણે જઈએ। ક્વેશ્ચન 7 ની અંદર રકમ આપણે વાંચીશું તો આપણને ખ્યાલ આવશે ક્વેશ્ચન 7 આપણને શું કહેવા માંગે છે। ચાલો
क्वेश्चन नंबर 7 ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 7 અહીંયા આપણને આપેલો છે રકમ સ્વરૂપે કે સદિશો એબીસી અનુક્રમે એટલે કે સદિશ એ આપણને શું આપેલો જોઈએ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલો છે a1 i કેરેટ પ્લસ a2 j કેરેટ પ્લસ a3 k કેરેટ જ્યારે સદિશ બી આપણને રકમની અંદર આપેલો છે સદિશ બી ઇઝ ઇક્વલ ટુ શું આપેલો છે b1 i કેરેટ પ્લસ b2 j કેરેટ પ્લસ b3 k કેરેટ તેવી રીતે સદિશ સી આપણને આપેલો છે c1 i કેરેટ પ્લસ c2 j કેરેટ પ્લસ c3 k કેરેટ હવે આ સ્વરૂપે આપણને આપેલા છે આપણે સાબિત કરવાનું છે તો સાબિત કરો કે a ક્રોસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ સદિશ a ક્રોસ b પ્લસ સદિશ a ક્રોસ c આપણે એવું સાબિત કરવાનું છે ચાલો તો રકમની અંદર તમે જોજો તમને ખ્યાલ આવી જશે સૌપ્રથમ આપણે LHS ની વાત કરીએ તો આપણને સાબિત આપણે આવું કરવાનું છે સાબિત કેવું કરવાનું છે કે a ક્રોસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ b પ્લસ a ક્રોસ c આ નિત્યસમ છે એ નિત્યસમ આપણે સાબિત કરવાનો છે ચલો આપણે LHS લઈએ આપણે સૌપ્રથમ શું કરશું તો કે સૌપ્રથમ સાહેબ આપણે b પ્લસ c સદિશ કરશું શું કરશું b પ્લસ c ચાલો હવે સદિશ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ સદિશ b ના ઘટકો લખીએ શું આવશે તો કે b1 i કેરેટ b2 j કેરેટ b3 k કેરેટ પ્લસ c ના ઘટકો શું આવશે તો કે c1 i કેરેટ c2 j કેરેટ અને c3 k કેરેટ ચલો આપણે એનો સરવાળો કરી લઈએ એનો સરવાળો શું આવશે i છે અહીંયા c1 છે i છે તો આપણે આ રીતે લખી શકશું b1 પ્લસ c1 ઇન્ટુ i કેરેટ પ્લસ આ બંનેમાંથી જે કોમન કાઢશું તો શું આવશે b2 પ્લસ c2 j કેરેટ પ્લસ b3 પ્લસ c3 શું કેરેટ k કેરેટ કોમન કાઢી લઈએ ચાલો હવે આપણે શું કરશું a ક્રોસ b પ્લસ c તેથી સદિશ a ક્રોસ સદિશ b પ્લસ c ચલો a ક્રોસ b બહિર્ગુણન કેવી રીતે કરી શકાય તો આપણે જાણીએ જ છીએ કે આપણે એનું શું લેવું પડશે આપણે એનો નિશ્ચાયક લેવો પડશે i j અને k કેરેટ ચાલો આપણે પ્રથમ હાર લખી લઈએ એના ઘટકો લખી એના ઘટકો શું આવશે તો કે a1 a2 અને a3 ત્યારબાદ b પ્લસ c એના ઘટકો શું આવશે તો કે સાહેબ એના ઘટકો આવશે b1 પ્લસ c1 b2 પ્લસ c2 અને b3 પ્લસ c3 આવી રીતે લખી શકશું ચાલો હવે નિશ્ચાયકની અંદર આપણે એક ગુણધર્મ પણ જોયો છે આપણે નિશ્ચાયક નામના ચેપ્ટરની અંદર કે ગુણધર્મ એવો છે કે અહીંયા ઘટકોનો પ્લસ આપેલો છે તો આપણે બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે એને દર્શાવી શકીએ કેવી રીતે તો કે એને સાહેબ આપણે આ રીતે દર્શાવી શકીએ બે નિશ્ચાયકનો સરવાળો એટલે કે હમણાં તમને ખ્યાલ આવી જશે યાદ આવી જશે તો કે i કેરેટ j કેરેટ અને k કેરેટ a1 a2 અને a3 ચલો પ્રથમ ઘટક આની અંદર લખીએ તો શું આવશે b1 b2 અને b3 જ્યારે અહીંયા શું આવશે i j અને k કેરેટ a1 a2 a3 આ હારને આ બંને હાર એમ જ રહેશે માત્ર ત્રીજી હારના જે ઘટકો સરવાળો છે એને અલગ અલગ કરી નાખશું બીજા ઘટકને આમાં લખશું તો શું આવશે c1 c2 અને c3 રાઈટ ખ્યાલ આવી ગયો કે નિશ્ચાયક છે એને બે જે સદિશના બે નિશ્ચાયકોના સરવાળા સ્વરૂપે પણ આ રીતે લખી શકાય વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને દેખાય છે કે આ સદિશ જે નિશ્ચાયક આપણને જે દેખાય છે
એ નિશ્ચાયક છે એ क्या बहिर्गुणन नो निश्चायक है। तो આપણે આની જગ્યાએ સીધું લખીએ કે પ્રથમ બીજી હાર જોઈએ, આ ઘટક તો આપણે લખતા જોઈએ, બીજી હાર ત્રીજી હાર જોઈએ તો કે a1 અને કોણ છે a1 a2 a3 એટલે કે સાહેબ સદિશ a છે, આ છે સદિશ b છે। તો શું આવશે આનું બહિર્ગુણન? કોનું બહિર્ગુણન છે તો કે સદિશ a ક્રોસ સદિશ b प्लस ना प्लस। चलो आ निश्चायक है कोना बहिर्गुणन? क्यू बहिर्गुणन नो निश्चायक है तो a1 a2 અને c1 છે એટલે કે સદિશ a ક્રોસ સદિશ c। ખ્યાલ આવી ગયો? તો આપણે જે સાબિત કરવાનું હતું કે a ક્રોસ b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ a ક્રોસ b પ્લસ a ક્રોસ c અહીં સાબિત થઈ જાય છે। આપણે માત્ર LHS થી કામ કર્યું તો અંતે આપણને RHS મળી જાય છે। માત્ર આપણે આ રીતે સાબિત કરવાનું હતું। ખ્યાલ આવી ગયો? આ જે વાત છે ખાસ યાદ રાખવાની છે, નિશ્ચાયક છે એના બે સરવાળા સ્વરૂપે પણ દર્શાવી શકાય। એના અનુસંધાને આ ડિસાઇડ કરવાનું છે કે આ નિશ્ચાયક છે ક્યાં બહિર્ગુણન છે તો કે a1 વાળું છે, સદિશ a1 ના અદિશ ઘટકો b એટલે કે b ના અદિશ ઘટકો આ દર્શાવેલા તો કે a ક્રોસ b પ્લસ a ક્રોસ c જે આના બરાબર આપણે સાબિત કરવાનું હતું। ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 8 તરફ જઈએ। ક્વેશ્ચન નંબર 8 આપણને શું આપેલો છે? ક્વેશ્ચન નંબર 8 ની વાત કરીએ। ક્વેશ્ચન 8 આપણને ઉદાહરણ સ્વરૂપે ખાલી વાત કરેલી છે। क्वेश्चन नंबर 8 जो सदिश a इज इक्वल टू 0 अथवा सदिश b इज इक्वल टू 0 तो a क्रॉस b इज इक्वल टू 0 શું પ્રતીક સત્ય છે? ઉદાહરણ દ્વારા તમારા જવાબનું સમર્થન કરો। એનું પ્રતીક છે એ સત્ય છે, ઉદાહરણ દ્વારા તમારું સમર્થન કરો। હા સત્ય છે, आ सत्य सदिश a इज इक्वल टू 0 सदिश b इज इक्वल टू 0 देन a क्रॉस b इज इक्वल टू 0 सत्य છે, પરંતુ તેનું પ્રતીક ઉલટું પ્રતીક સત્ય નથી। કેમ? ચાલો કે સાહેબ જો આપણે સદિશ a इज इक्वल टू i લઈએ તો કે સાહેબ सदिश a डज नॉट इक्वल 0 એટલે કે સાહેબ આપેલ સદિશ છે શૂન્ય સદિશ નથી। સદિશ b ઇઝ ઇક્વલ ટુ મે 2i લઉં ચાલો તો કે સદિશ b પણ શૂન્ય સદિશ નથી, શૂન્ય સદિશ છે નહીં। ચાલો તો હવે આપણે શું કરીએ કે સાહેબ આ બંને સદિશો છે એનું બહિર્ગુણન લઈ લઉં। શું લખાશે? કેવી રીતે મેળવાશે તો કે i j અને k। અહીંયા શું આવે છે? માત્ર i આપેલો તો શું લખાશે 1 0 0। અહીંયા 2i એટલે અહીં શું લખાશે 2 0 0। ચાલો આપણે એનું મૂલ્ય મેળવીએ। અહીંનું મૂલ્ય મેળવીએ તો આપણને ખબર જ છે કે i કેરેટ ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ 0 એટલે 0, બીજાને આપણે માઇનસ આપીએ। ચાલો તો આ અને આ તો 1 ઇન્ટુ 0 એટલે 0, 2 ઇન્ટુ 0 એટલે 0 પ્લસ કે કેરેટ। ચાલો तो શું આવશે? આ 0 એટલે શું આવશે 1 0 0 2 ઇન્ટુ 0 0 તો આપણને શું મળવાનું છે તો કે 0i માઇનસ પ્લસ દર્શાવી દે 0j પ્લસ 0k કેરેટ। મતલબ શું છે કે સદિશ a ક્રોસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ કેવો સદિશ છે? શૂન્ય સદિશ છે। રાઈટ કે અહીંયા આપણને વાત એવી કરી કે સાહેબ a 0 હોય b 0 હોય a ક્રોસ b 0 હોય, શું પ્રતીક સત્ય છે? ઉદાહરણ દ્વારા તમારું સમર્થન કરો, પરંતુ તેનું પ્રતીક સત્ય નથી। આપણે એમ કે આ સત્ય છે પરંતુ પ્રતીક સત્ય નથી। ચલો જોઈએ તો કે a ઇઝ ઇક્વલ ટુ મેં આપ્યું તો a પણ શૂન્ય નથી, b પણ શૂન્ય નથી, b પણ શૂન્ય નથી, તો a ક્રોસ b આપણને પાછું શું મળે છે? 0 મળે છે। મતલબ એવો છે એનું પ્રતીક સત્ય નથી કે સદિશ a 0 હોય અને b 0 હોય તો a ક્રોસ b 0 જ હોય એવું શક્ય નથી। રાઈટ તો આપણે એમ કહીએ છીએ કે સર a 0 નથી, b પણ 0 નથી, તો a ક્રોસ b આપણને શું મળે છે? 0 મળે છે। મતલબ એવો છે કે આ સત્ય છે પણ પ્રતીક સત્ય નથી। ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 તરફ આપણે જઈએ। ક્વેશ્ચન 9 ની વાત જોઈએ। ક્વેશ્ચન 9 શું વાત આપેલી છે? ક્વેશ્ચન 9 ની અંદર આપણને આપેલા શિરોબિંદુઓ a b c વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। ચાલો સૌપ્રથમ રકમના આધારે આપણે અહીં
એનો સ્થાન સદિશ શોધી લઈએ. એનો સ્થાન સદિશ ઇઝ ઇક્વલ ટુ રકમના આધારે 1 1 2 આપેલા શું લખાશે? તો કે i કેરેટ j કેરેટ અને 2 એટલે 2 k કેરેટ. ચાલો તેવી રીતે બી નો સ્થાન સદિશ શું લખાશે? માત્ર ઘટકો આપણે સ્થાન સદિશ સ્વરૂપે લખીએ કે 2 3 અને 5 આપેલા 2i 3j અને 5k. તેવી રીતે સી નો સ્થાન સદિશ સી ની અંદર શું આપેલા 1 5 5 તો શું આવે? i પ્લસ 5j પ્લસ 5k કેરેટ. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ. અને તો આપણે કેવી રીતે શોધીશું? તો કે સૌપ્રથમ આપણે સદિશ AB મેળવી લઈએ. સદિશ AB ઇઝ ઇક્વલ ટુ બી નો સ્થાન સદિશ માઇનસ એ નો સ્થાન સદિશ. ચાલો બી ના સ્થાન સદિશમાં 2i 3j પ્લસ 5k કેરેટ માઇનસ એની અંદર શું લખશું? i પ્લસ j પ્લસ 2k કેરેટ. ચાલો 2i માઇનસ i એટલે શું આવશે? i 3j માઇનસ j એટલે શું આવશે? પ્લસ 2j. 5k માઇનસ 2k એટલે શું આવશે? પ્લસ 3k. તેવી રીતે આપણે જોજો ત્રિકોણનું ક્ષેત્રફળની વાત કરી હતી કે સાહેબ તો આપણે AB અને AC નું અહીંયા મેળવશું. કોનું મેળવશું? કયા કયા સદિશો મેળવશું? AB અને AC. શા માટે? હમણાં તમને અંદાજ આવી જશે. સદિશ C નો સ્થાન સદિશ C નો સ્થાન સદિશ માઇનસ એનો સ્થાન સદિશ. એટલે એવા આપણે બિંદુઓ લેવા પડે, એવા સદિશો લેવા પડે કે જે બે સદિશોમાં કોઈ પણ એક છે એનો આરંભ બિંદુ આવી જવું જોઈએ. તે રીતે આપણે લઈએ છીએ. ચલો સી ની અંદર શું આવશે? તો કે i પ્લસ 5j પ્લસ 5k કેરેટ. એની અંદર i કેરેટ j કેરેટ અને 2k કેરેટ આવું લખાશે. ચલો i માઇનસ i એટલે શું આવશે? તો કે 0i. 5 માઇનસ 5j માઇનસ j એટલે શું આવશે? 4j. 5k માઇનસ 2k એટલે શું આવશે? 3k. આવું આપણને મળવાનું છે. ખ્યાલ આવે છે અહીંયા? ચાલો હવે આપણને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે યાદ કરીએ. 1/2 પ્રથમ સદિશ ગુણ્યા બીજા સદિશનું આપણે શું કરશું? બહિર્ગુણન. આપણે જ્યારે મેં થિયરી તમને સમજાવી હતી મતલબ આપણે બે સદિશોનું બહિર્ગુણન કરવું પડશે. તો આપણે આ સાહેબ બીસી શા માટે ન લીધો? તો કે સાહેબ બીસી ની અંદર આરંભ બિંદુ અને અંત્ય બિંદુથી આરંભ બિંદુ આપણે બે એવા લેવાના છે કે બે સદિશોનું આરંભ બિંદુ કોઈ એક જ હોય. રાઈટ. ચાલો તો હવે આપણે આ બંને સદિશો એટલે કે સદિશ A ક્રોસ સદિશ B બંને સદિશોનું આપણે શું શોધી લઈએ? બહિર્ગુણન. ચાલો બહિર્ગુણન આપણે શોધવું હોય તો કે i j અને k. પ્રથમ સદિશના અદિશ ઘટકો એટલે કે 1 2 3. બીજામાં 0 4 3. ચલો આનું મૂલ્ય મેળવી લઈએ આપણે. તો કે i શું આવશે? 3 દુને 6 માઇનસ 4 તરી 12 માઇનસ છે માઇનસ ભૂલતા નહીં. ચલો 3 એકુ 3 0 into 3 એટલે 0 પ્લસ k કેરેટ શું આવશે? 4 એકુ 4 માઇનસ 0 into 2 એટલે 0. શું આવશે? 12 માંથી 6 જાય તો માઇનસ 6i. 3 માઇનસ 0 એટલે શું આવશે? 3j. 4 માઇનસ 0 4 then 4k કેરેટ. આપણને બે સદિશોનું શું મળી ગયું? બહિર્ગુણન. હવે બહિર્ગુણન મળે છે આપણે બહિર્ગુણનનું શું શોધી લેશું? આપેલા બે સદિશો જે છે એના બહિર્ગુણનનું શું શોધી લઈએ? માન. ચલો માનની અંદર લઈ લઈએ. 6 નો વર્ગ 36, 3 નો 9, 4 નો 16. કેટલા આવશે? 36 16 6 6 12 12 9 એટલે આપણને મળશે 21 એટલે કે 61 મળશે. કેટલા મળશે? 61. આથી ત્રિકોણ કયો ખૂણો છે? તો કે બી ખૂણો આપણે લીધો છે. અને તો એબીસી નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/2 સદિશ AB ક્રોસ સદિશ AC.
ચાલો 1/2 આપેલા સદિશનું માન આપણને શું મળેલું છે, એના બહિર્ગુણનનું માન મેળવ્યું 61. તો જવાબ શું આવશે? 1/2 વર્ગમૂળની અંદર 61. ખ્યાલ આવે છે બરાબર? કે અહીંયા આપણે પ્રથમ સદિશોના સ્થાન સદિશ, ત્યારબાદ આપણે સદિશો શોધ્યા. ત્રિકોણ એબીસી માટેની વાત કરતા હતા, તો ખૂણો કયો આવશે? કે ખૂણો બી આવશે. એબીસીનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1/2 બે સદિશો જે છે એના બહિર્ગુણનનું માન. બહિર્ગુણન શોધી લીધું, ત્યારબાદ એનું આપણે માન શોધ્યું. હવે તેવી રીતે આપણે ક્વેશ્ચન નંબર 10 ની અંદર જઈએ. ક્વેશ્ચન 10 આપણને શું આપેલો છે? ક્વેશ્ચન 10 માં વાત કરેલી સમાંતર બાજુ ચતુષ્કોણની પાસ પાસેની બાજુઓ, એટલે કે સદિશ A ઇઝ ઇક્વલ ટુ I માઇનસ J પ્લસ 3K કેરેટ, અને બીજો સદિશ છે એ 2I માઇનસ 7J પ્લસ K કેરેટ હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. બે સમાંતર, જો સમાંતર બાજુ ચતુષ્કોણની પાસ પાસેની બાજુ, આ પાસ પાસેની બાજુ આપણને આપેલી છે. હવે આપણે એનું ક્ષેત્રફળ શોધવું છે, તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જાણીએ છીએ. કયું સૂત્ર લગાવવાનું આપણે થિયરીની અંદર જોયું છે કે સાહેબ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે શું બનશે? તો કે સાહેબ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે ગુણ્યા 2 કરીએ એટલે બબે ઉડે, એટલે બે સદિશોનું બહિર્ગુણનનું માન, બે સદિશના બહિર્ગુણનનું માન એ આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આની પાસ પાસેની બાજુઓ છે. ચલો આપણે આ બંનેનું બહિર્ગુણન શોધી લઈએ. તો સદિશ A ક્રોસ સદિશ B એને આપણે દર્શાવી દઈએ નિશ્ચાયકની અંદર I, J અને K. ચલો પ્રથમ સદિશ 1 -1 3, એના અદિશ ઘટકો 2 -7 અને 1. ચાલો હવે આપણે આનું મૂલ્ય મેળવીએ તો શું આવશે? I કેરેટ ઇઝ ઇક્વલ ટુ 1 એકુ 1 -1 7 તરી 21 માઇનસ 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 પ્લસ 21. ચલો માઇનસ સૂત્રના, ચલો 1 એકુ 1 3 દુને 6 માઇનસ, ચલો પ્લસ K કેરેટ શું આવશે? -7 2 એકુ 2 માઇનસ પણ માઇનસ માઇનસ પ્લસ 2. 21 માંથી 1 જશે તો 20 I કેરેટ, 6 માંથી -6 માંથી 1 જશે તો -5 માઇનસ માઇનસ પ્લસ 5 છે. ચાલો -7 માંથી 2 જશે તો શું આવશે? -5 K કેરેટ. હવે આપણે આનું શું શોધી લઈએ? માન. મતલબ સદિશ A ક્રોસ B એનું શું શોધી લઈએ? માન. ચાલો માન શોધી લઈએ. તો 20 નો વર્ગ કેટલો થશે? 405 નો 25 અને 5 નો 25 કેટલા આવશે? 450. ચાલો હવે આને આપણે આમ કરવું હોય તો ચાલે. 15 સમથિંગ 450 એટલે 15 ગુણ્યા 2 225 દુ 450. ચાલો તો આપણે એના સંદર્ભે કયા સંદર્ભે લખી શકશું? એક નીકળી જશે એટલે શું આવશે? વર્ગમૂળની અંદર 2. તો બે સદિશોનું આપણે બહિર્ગુણન કરી એનું માન શોધ્યું. હવે આપણને ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે કે જો સદિશ A અને B સમાંતર બાજુ ચતુષ્કોણની પાસ પાસેની બાજુના સદિશો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ સદિશ A ક્રોસ સદિશ B એનું માન. તો આપણે અહીં શોધી જ લીધેલું છે. આપણે કેટલું મળે છે? 15 વર્ગમૂળની અંદર 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધ્યું, અહીંયા ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધ્યું. તો આ રીતે આપણે ત્રિકોણ અને ચતુષ્કોણ બંનેના ક્ષેત્રફળ સરળતાથી શોધી શકીએ છીએ. હવે આપણી પાસે બે ક્વેશ્ચનો એટલે કે 11 અને 12 બે MCQ સ્વરૂપે આપણને આપેલા છે. તો આપણે 11 અને 12 ની અંદર જઈએ તો આપણને ખ્યાલ આવશે. ચાલો આપણે ક્વેશ્ચન નંબર 2 MCQ આપણને આપેલા છે. 11 ની અંદર આપણે જોઈએ
क्वेश्चन नंबर 11 ધારો કે સદિશ A અને B આપેલા છે મોડ ઓફ સદિશ A નું માન આપણને 3 આપેલું છે સદિશ B નું મૂલ્ય આપણને √2/3 આપેલું છે A ક્રોસ B એકમ સદિશ એટલે કે એનું માન A ક્રોસ B એકમ સદિશ હોય તો કે એકમ સદિશ છે એટલે એનું માન કેટલું થાય 1 તો A ક્રોસ B વચ્ચેનો ખૂણો શોધો A ક્રોસ B વચ્ચેનો ખૂણો શોધો ચાલો આપણે A ક્રોસ B વચ્ચેનો ખૂણો શોધવાનો છે આપણને ખ્યાલ નથી કે સાહેબ તો આપણે લખી નાખીએ સદિશ A અને B વચ્ચેનો ખૂણો થીટા હોય અને એ થીટા કોની વચ્ચે હોય 0 અને પાઈ ની વચ્ચે તો કે સાહેબ A અને B વચ્ચે આપણને A ક્રોસ B આપેલું આપણે શું લગાવશું જો બહિર્ગુણનની અંદર શું આવે તો કે sin થીટા સૂત્ર મારો તો કે sin થીટા = બે સદિશના બહિર્ગુણનનું મૂલ્ય છેદમાં સદિશ A ડોટ સદિશ B આવું સૂત્ર બનશે ચાલો આપણને બે સદિશનું બહિર્ગુણન કેટલું આપેલું છે એક આપેલું પ્રથમ સદિશનું મૂલ્ય 3 બીજા સદિશનું મૂલ્ય √2/3 રાઈટ ચાલો આ બંને કેન્સલ થવાના છે મૂલ્ય કેટલું મળશે 1/√2 sin theta = 1/√2 કોનું મૂલ્ય મળશે then theta જોજો sin theta આપણે theta ને કરતા બનાવીએ તો sin inverse 1/√2 તો શું લખાશે theta then theta pi/4 હવે થીટા 0 અને કોની વચ્ચે હોય થીટા જે છે એની શરત છે કે તો થીટા જે છે એ 0 અને પાઈ ની વચ્ચે હોય ચલો આપણને pi/4 મળેલા છે 0 અને પાઈ વચ્ચે એટલે બીજા ચરણમાં આપણે લઈ જવું હોય તો અથવા આપણે શું લખી શકશું અથવા પાઈ માઇનસ થીટા એટલે પાઈ માઇનસ pi/4 4 * 4 - પાઈ એટલે 3 pi/4 मतलब जे सदिश A અને B વચ્ચેનો ખૂણો pi/4 અથવા 3 pi/4 હશે આપણે MCQ ની અંદર વિકલ્પ નંબર B આપણને આપેલો છે વિકલ્પ B ની અંદર આપણને આપેલો છે pi/4 તો આપણો જવાબ શું આવશે pi/4 ચાલો ત્યારબાદ આપણે MCQ નંબર 12 ની અંદર જઈએ ક્વેશ્ચન 12 ની અંદર જઈએ ક્વેશ્ચન 12 ની અંદર આપણને વાત આપેલી છે લંબચોરસના શિરોબિંદુઓ ABCD ના સ્થાન સદિશો આપણને આપી દીધેલા છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો હેને તો આ રીતે વાત છે કે કોઈ સદિશ AB નામનો સદિશ છે અને એક સદિશ આ રીતે આપેલો છે ચાલો AD નામનો સદિશ છે આ સદિશ આ તરફ જાય છે then DC નામનો સદિશ છે આ સદિશ છે આ તરફ જાય છે આની દિશા આ તરફ છે દિશા આપણે દર્શાવીએ આ સદિશ આ તરફ જાય છે આ તરફ જાય છે હવે ABCD ના સ્થાન સદિશો આપણને આપેલા છે તો એનો સ્થાન સદિશ શું આપેલો છે MCQ માં જોઈએ આપણે રકમમાં જોઈએ તો કે એનો સ્થાન સદિશ = -i + 1/2j + 4/k આપણને આવું આપેલું છે ચાલો B નો સ્થાન સદિશ = શું આપેલો છે તો કે i + 1/2j + 4k તેવી રીતે C નો સ્થાન સદિશ શું આપેલો છે i - 1/2j + 4k તેવી રીતે D નો સ્થાન સદિશ શું આપેલો છે તો કે -i - 1/2j + 4k હવે આપણે જોઈએ કે સાહેબ આપણે એનું ક્ષેત્રફળ શોધવું છે તો કે સાહેબ આ એનો વિકર્ણ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એનું ક્ષેત્રફળ છે તો કે સાહેબ આ સદિશ અને આ સદિશ લઈએ અથવા આ સદિશ લઈએ તો સદિશ આપણે શું શોધી લઈએ સદિશ AB શોધી લઈએ ચાલો સદિશ AB = B નો સ્થાન સદિશ B નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ ચાલો B ની અંદર શું આપેલું આપણને આપેલું છે તો
તો કે I પ્લસ 1/2j પ્લસ 4k કેરેટ માઇનસ એની અંદર માઇનસ I પ્લસ 1/2j પ્લસ 4k કેરેટ આવું આપણને આપેલું છે. ચાલો બાદ બાકી કરી નાખીએ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે I એટલે શું આવશે 2I પ્લસ માઇનસ માઇનસ થઈ જવાનું છે, આ બંને કેન્સલ થશે એટલે શું લખાશે 0j, આ માઇનસ માઇનસ થઈ જશે, આ પ્લસ છે એટલે શું લખાશે 0k કેરેટ આવું લખી શકાશે. ચલો આપણે એનું માન મેળવી લઈએ. સદિશ AB નું માન ઇઝ ઇક્વલ ટુ માત્ર 2 નો વર્ગ 4 0 અને 0 એટલે કેટલા આવશે 4 નું વર્ગમૂળ કેટલું નીકળે 2 મળવાનું છે. તેવી રીતે સદિશ આપણે AD શોધી લઈએ. સદિશ A એટલે કે D નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ, A નો સ્થાન સદિશ. ચલો D ની અંદર શું આપેલું છે માઇનસ I માઇનસ 1/2j પ્લસ 4k કેરેટ માઇનસ એની અંદર માઇનસ I પ્લસ 1/2j પ્લસ 4k કેરેટ. ચાલો ત્યાં આપણને શું મળે છે આ માઇનસ 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 પ્લસ અને માઇનસ એટલે કે 0I, આ માઇનસ માઇનસ 1/2 અને માઇનસ 1/2 એટલે શું થઈ જશે અડધું અડધું આખું એટલે માઇનસ j કેરેટ, આ માઇનસ આ પ્લસ એટલે કેન્સલ થશે શું આવશે 0k કેરેટ. ચાલો એનું માન મેળવી લઈએ. સદિશ AD નું માન મૂલ્ય શું આવશે તો કે સાહેબ 0 + 1 + 0 એકનું વર્ગમૂળ કેટલું નીકળશે 1. હવે લંબચોરસનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ સદિશ AB ડોટ સદિશ AD. શા માટે સાહેબ આવું? કેમ કે સાહેબ આ સદિશ અને આ સદિશ એકબીજાને કેવા સદિશો છે લંબ સદિશો છે. લંબ સદિશો છે, બંનેનું ડોટ પ્રોડક્ટ આપણે કરી નાખીએ. શું કરી નાખીએ બંનેનું ડોટ પ્રોડક્ટ કરી નાખીએ તો સદિશ આ સદિશ ડોટ આ સદિશ. ચલો તો કે 2 × 1 તો આપણને ક્ષેત્રફળ કેટલું મળશે 2 મળશે. કેટલું મળશે 2. ખ્યાલ આવી ગયો બરાબર કે આને સંદર્ભે આપણે આ અને આ પણ લઈ શકીએ, આ અને આ પણ લઈ શકીએ. એના આધારે એના સ્થાન સદિશોના આધારે સદિશો શોધવા DC શોધી લો BC શોધી લો તો પણ ચાલે. અને દિશાને આધીન આપણે જોયું તો કે આ સદિશ અને આ સદિશ આપણે શોધી લઈએ સમથિંગ પાયો ગુણ્યા વેધ અથવા તો બંને સદિશ શોધી આપણે ડોટ પ્રોડક્ટ કરી નાખીએ તો પણ આપણને જવાબ મળી જાય.